ને એ 15 તિથિનો કેવો અનુભવ આપણને જણાવે છે. કેવી આમની સુરતા હશે ને કેવું આ ભક્તિમાં આમનું મન તદ્દન એક ધારું રહેતું હશે. તે આવું મને અનુભવ રૂપી પ્રગટ થાય એવી વાણીઓ અમૃત જેવી. ગગનગઢ એટલે આ ગગનગઢ છે. આની અંદર તમે સાચી વસ્તુની અંદર તમે રમવાને આવો. નિરાશી અહીંયા કણે કોઈ રાશિ નથી. આપણે ઓલી રાશિ કહે છે ને ફલાણા ઓલી રાશિ એમ અહીંયા કણે એને કશું રાશિ નથી. પડવે પેલા ભાડ પડી જાય છે અને મધ્ય નિરીક્ષા છે મોરારી. ઓલું નિરાજ મહારાજ કહે છે ને આદિ અંત ને મધ્ય સવારામ બાપા કહે છે મધ્ય ની અંદર મેં નિરીક્ષા છે મોરારી. એટલે આપણે પેલા દેહ નતો સર્જન થયો ને કદાચ દેહ વિલય થઈ જાય પણ અત્યારે મધ્યની અંદર છે. આ વસ્તુને સાચી કીધી છે. આ બધો તેલ છે તો ખેલ છે. આ દેહ છે તો બધું છે નકર દેહ આપ મુવા પછી ડૂબકે દુનિયા આપણા માટે. પડવે ભાલ પડે તારી મધ્ય નિરખા મોરારી વાલમ પર જાવું વારી. બરોબર પછી એને નિરખી લીધા એટલે વાલમ પર એને વારે હું વારી જાઉં છું કે છે. બીજે બોલે છે બહુ નામી જો ઘટો ઘટ બધે બોલી રહ્યો છે. આ બધે કોણ ઈ જ બોલી રહ્યો છે, બીજો કોઈ બોલી નથી રહ્યો. આને તમે સવારામ બાપા કહે છે જુગતી તમે જોઈ લો આ અંતર્યામી કેવો છે. ત્રીજે બધે તુરાય વાદા વાગી રહ્યા છે અને ઘટો જુગતી તમે જોઈ લો આને અંતર્યામી. ત્રીજે તુરાય વાદા વાગે સુરતા મારી સન્મુખ રે જાગે અને મહાસુની ની અંદર મોરલીઓ વાગી રહે. જો જગતની અંદર જેટલો બધો નાદ થયો છે અને જેટલા બધા આવા ફોનની સુવિધા છે તોય કોઈ શબ્દ અથડાતો નથી અને આ બધી મોરલીઓ વાગી રહે છે. જેવી એની કળા છે આ સૂક્ષ્મની. ચોથે ચંદ્ર ભાણ વળી ઉગે જોવાને કોઈ જોવો કોઈ આપપણાના ત્યાગે. હું એવું કશું નથી. આ બધી ભગવાન જ છે. હું એવું કશું નથી. એવું આપાપણાને ટાળી દેવાનું સવારામ બાપા કહે છે. પછી ત્રિવેણી ઉપર એનું નૂર જે છે એને તમે નિહાળી લો. પાંચમે પવન થંભ રહ્યો છે ઠેરી. આ આપણા હૃદયની અંદર આ પવનને ઠેરાયો છે. મોટી નાભી અને નાની નાભી આપણે અહીંયા કણ તાર લગાવ્યો છે. શ્વાસ અહીંયાથી આવે છે અને શ્વાસ અહીંયા જાય છે. આ પવન થંભ ઠેરાયો છે અહીંયા કણે. સુરતા મારી શબ્દમાં હવે ઘેરી જાય છે. સઠે જુઓ સન્મુખ દ્વારો છે. તમારા સન્મુખ આ દ્વારો જે છે કે છે ને આપણે ગુરુ દ્વારો, મોક્ષનો દ્વારો, આ બધો સન્મુખ જ તમારે આગળ દ્વારો છે. અને ત્રિવેણી ઉપર ત્રિવેણી નાયાનો છે આરો. આ મનુષ્ય અવતાર છે. આ ત્રિવેણી નાયાનો આરો છે. ત્યાં સદાય વરસે છે અમર ધારો. એક ધારો અમર ધારો વરસી જ રહ્યો છે. સાતે મેં સમરણ જડ્યું છે સાચું. આ તો કોઈ વિરલા આવી વાતો જાણે છે. જડ્યું હવે આદુનું જે પૂર્વનું મારું ખાતું હતું ને એ મને જડી ગયું છે કે આઠમે અકળ કળા ભગવાનની છે. આ કળા બીજાને કળામાં આવતી નથી કે ભગવાન આવી રીતે છે. તેમાં કહે છે કે અકળ કળાનો કળાણી મેરે દાતા. અકળ કળાનો કળાણી પણ સદગુરુના ચરણે જાય એટલે એની કળાની ખબર પડી જાય છે.
આઠમી અકળ કળા ઓળખાણી એની વાતો હવે ક્યાંથી કરું વિરહની એની વગેરેની સંતોષ સિવાય બીજી વાતો આ કોને કરવી આવી વાતો તો માને નહીં જો બીજાને વાતો કરવી તો રવ હું તો શબ્દ નિશાની નિશો મને સડી ગયો એની અંદર ધ્યાનથી હું રવ છું એક ધારો નોમે મારે નિર્ભય થયો નાતો નિર્ભય થઈ ગયો મેં આવો નાતો બંધ થઈ ગયો નોમે નિર્ભય થયો નાતો છોડાયો જે જમપુરી ની અંદર જવાનો મને ભે હતો ને એ બધો મટી ગયો નિર્ભય થઈ ગયો અને સદગુરુ વિચારે કે શબ્દ સાચો દીધો ને તારે દસમે ધણી સે દોર તણી ટેકી મધ્યમાં મળ્યા છે અલગ એકાએકી એટલે મધ્યમાં એકાએકી ભગવાન મળી ગયા છે સુરતા મારી દંગ પામી છે દેખી એકાદશી અવિઘાટ છે એવો શબ્દ લઈને કહ્યું સુરતા રાણીની સેવી લો સદા ત્યાં સોમ પુરુષને સેવો દ્વાદશી દૂર નથી વાલો સમજણ વિના બધે ઠાલો તો ફરેશ સુખમણા સાથે પીલો અમરનો પ્યાલો તેરસ વળી ત્રિવેણી ઉપર સે ધારો જપુ નિજ નામ તણી માળા પ્રગટ્યા રવિને ઉલટા થયા છે મારે હવે અંજવાળા ચૌદશી ચિત્ત કયું કરે નહીં મારું થયું મારે ઓચિંતાનું અંજવાળું સદગુરુએ તોડી નાખ્યું હવે વજરનું તાળું વાંચેલું હતું એ તોડી નાખ્યું પુણ્યમે દેખી પૂર્ણ પદ પામી મળ્યા મને જ્યારે ફૂલગરજી સ્વામી રહે છે સવો ચરણોમાં શીશ નામી ગગનગઢ રમવાના આવો આવી 15 તિથિની અંદર સવારમાં આપણને સમજણ આપી સદગુરુ મહારાજ શું રગત